શુભ મંગલ. કેમ છો બધા? મજામાં થશો. અને આજે તો છે મારે દિવાહો એટલે પૂંજવા જાઉં છું. દિવાસો એટલે પૂંજવા જાઉં છું અને હું તૈયાર થઈ ગઈ છું. મહેમાન આવ્યા છે પરત રહેવા. તમે પૂંજે અમારો ટકો આવ્યો છે. અમે આવ્યા છવી મારા દાદાના ઘરે ને આ બધા કાકા અહીંયા ટોન ચોટાડવા આવ્યામાં. હું લેવા આવ્યા? સોપારીમાં ટોન ચોટાડવા. કેમ સોપારીમાં? સોપારીમાં હું લાવ? કે દિવસે? મંગળવારે. ભાઈ તો ભરેલી છે. આ એક ઉખડી ગયો. તમે હું લેવા આવ્યા? દિવાસો કરવા. મૂંગા લાગે તો તે બી બોલો એને એટલું ભગવાને બચારાને જીભ જ ના હેપી અમથાક બહુ જીભડો મોટો છે ને હવે અમે જાવી સવી અમારા ઘરે બ્લોકમાં બનાવી જણોલા બધા આગળ વી हमारा दादा का घर है बड़े बापू का। क्या देख रहे हो? इनका मिजाज नहीं है पेट એમને કરાય છે ઓલું કોણ આવે એટલે ઉપલું પેલા ખાઈ જાય ને પછી આ મીઠ જાય પછી કોક મી ખવડાવે વાટકી મેં કીધું ને કે આઈસ્ક્રીમ જ રહેશે હવે સમજી લીધું છે પણ ના સમજ લાગ્યો એવું ફાઇનલી અમે અમારા ઘરે પહોંચી ગયા અને આજે તો આને છે મારા માસી ને ઈ અમારે જાગરણ છે એટલે અને હું બનાવવાનો પ્રોગ્રામ છે સમોસા બનાવે છે અમારે કઈ ખવાય નહીં અમારા બેને એટલે ખાય સમોસા બે બનાવે એમ તો બનાવવાનું માસી કઠવા વાળા આવે કિંજલ માસી ને તો હવે હું કામ કરી નાખું હા અંસારી કાઢ નાખું આગળ આવી જાય એટલે હું કામ કરી નાખવી રાંધી બાંધી નાખવી માયક સડે તૂટી ગયું માયક કોણ ખબર કે અલ્પી નાની બગડી ગઈ બસ તું પૈસા દે તો થોડુંક મોંઘું લઈ લે મોંઘું લઈ જા લાય પૈસા ગૂગલ પે લઈ લેજે હે ગૂગલ પે લઈ ગૂગલ પે લઈ દેના नहीं गूगल पे में जमीन पे आ जाओ तो पैसे भी तो ले लेना तो બધા કામે જાવ એટલે હોય હા ને બહુ કામ લે તો આખું ઘર જાય તો હોય જ ને તો પછી કામ કરવા મળે સાના મને બનાવ મળો સમોસા હે મારા મામાના ઘરે અઠ્યાન છે એના નથી જવાનું કેમ કે આપણે અહીંયા જાગરણ કરવાનું છે એના ફોન આવતા હતા કે આવો આવો ના નથી જવાનું આપણે અહીંયા અમારે ગામમાં જાગરણ કરવાનું છે અને કાલ જશું ફરવા શું કેવું હે જવાનું ફરવા કાલ આમ ફરવા જશું નવું કામ કરી આવું ત્યારે મારા માસી ને આવી ગયા છે સંતુબેન શાક બનાવીશ તું બનાય આને ભાઈ ના નવનું નહીં સમોસા બનાવાય હજી એક ઢીંગો બાર છે એક જ
મને ખાવું મને ખાવું ડાકણ લાગે મને ન ખવાય મને ન ખવાય ચાલો ચા ને સમોસા ખાવા. તાણી બોલ બોલ તો બકાલો વેચતા હાલ લાગે ये बना रही है सा इधर चटनी और बाहर समोसे इली લે દીધી ને ये गई गई केम बीक लागी તું માફી કર દે એટલે માસી ભાઈ નાખે પછી તું ઓલું इधर समोसे बन रहे हैं ये सोचे ये सो गई ले ले ઘર વાળેલી वही जाओ ये गई जो होगी बहारी बना હવે મરસ નાખે રહી રહીને બોલો ગેસ બંધ કરી દીધા મરસ નાખે સમોસા બની ગયા છે અડધા બન્યા છે અડધા બનાવે છે સમોસા બનાવે છે અને આ સમયે મારા માસીના ઘરે સમોસા ખાવા આવ્યા છે ને મારા માસી મસ્તના સમોસા બનાવે છે કુકી બેન મુરત ગયા છે એને કઈ ખવાય નહીં ભાઈ એ નતું ये पकड़े रखे सीधा का मांगो भाई आने बहुत पर એ તો પેલા પડે નહીં પેલી ટીંગાઈ રહી જાય પેલા ये તા દીવાનું ધ્યાન રાખજે કા સાંગો બરાબર દીવા તો બોલા કરે મંડા કાઢી એસિડિટી થઈ જાય બળવા બહુ લાગ્યો એલા જતા નતા આ છે ને ડાઉન नीचे ब्रावो ब्रावो जोड़े અમારે રાતે જાગરણ હતું એ રાતનું પૂરું થઈ ગયું ને દિવસ બીજો દિવસ ઉગી ગયો ક્યાં ગુડ મોર્નિંગ એમ તો જો ગુડ મોર્નિંગ પછી હાઉ આર યુ આવરી પછી મેં તારે ઉઠી ગયા છે ખાઈ લીધું છે મારી બેન એટલે અત્યારે ખાવા બેઠી છે જો તમને
જો મારી બેન ખાવા બેઠે તાર એમ બધાય ખાઈ લીધું છે. મારી મમ્મી પૂરી તળે છે અને માસી ખાય છે. જો ગોગલ આપણે બાજુ બેહાડા તો બધા અડધો નાસ્તો કરી લીધો છે અને અડધો કરે છે. ના ના અમે રિદ્ધિબેન ને વૈયા ગયા. હમણાં ગયા છો મારા માસીની સવારે જા. કાલે મજા છે શ્રીમતમાં મારી બહેનનો હા સમજી દેલા બેસ ને હું નહીં દઉં લે. સુખદાનભાઈ આ ઘોડામાં સમસી છે લેતા હંદ્રા જીવ ન લાય પછી સુખો ના બાળમાં તો અમે વિડીયો બનાવવાની રિંગ મંગાવી હતી એ આવી ગઈ છે અને તમને બતાવું. હજી આ તોડવાનું બાકી છે. તોડો છે સાસી આવે અને આ છે આપણી રીંગ. જો ઠીક થઈ ગઈ. હવે આમાં વિડીયો બનાવવાનું સ્ટાર્ટ. હવે તમે બધા મને સપોર્ટ કરતા રહેજો, ફૂલ સપોર્ટ કરજો બધા. એટલે જે આપણે માયક લેવાનું બાકી છે એટલે એ પણ લઈ લઈએ. તો અત્યારે સાંજ પડી ગઈ છે ને 8:30 થઈ ગયા છે અને હું બનાવું છું રોટલા ને મારા મમ્મીને એ બનાવે છે કારેલાનું શાક. અહીંયા કારેલાનું શાક બનાવવાનું છે. ના ભાઈ અહીંયા બેઠા છે મારા ભાણુભા. ના અહીંયા બધું વસ્તુમાં આવે અને આપણો રોટલો થોડોક બળી ગયો છે. એ કઈ બનાવવાની કઈ આ થોડોક બળી ગયો હાલ છે મને ઊંઘ આવે એટલે હું ભૂલી જાઉં. અય જાને ઠોઠી સામથી. અને જો 8:30 થયા રાતના. અત્યારે ત્યાં રાંધવાનું ભાડ્યું હે? અત્યારે રાંધવાનું હોય હે? તમને બેન કહું છું હે? જો તો હજુ કેટલું હે? ના રે ના, મારે ન રાંધવાનું હોય તો બેન રાંધવાનું હોય. બોલા મેં કારું રાજતી છે ને બે રાંધતા જ નહોતા. બે બેઠા હતા ફોનમાં જોતા હતા. ખબર ન પડે 8:30 થઈ ગયા રાતના કે રાંધ નાખવી કે 9 વાગી જાય દુકાન બંધ કરી દે હે ના ના આ એક રોટલો હશે એ બળી જાય એવું લાગે છે.
છે આપણો રોટલો બળી ગયેલો કે શિલ્પાબેન રસોઈ બનાવવા માંડો મારા પપ્પાને આજે હતો દિવાહો અને અમે નહોતા ગયા ક્યાંક ફરવા એવી ક્યાંય ફરવા નહોતા ગયા અમને કોઈ કોઈ લઈ ગયું નહોતું ખોટું સાની મુનિના બેસો વરસાદ કાંઈ હતું નહીં વરસાદ કાંઈ હતું નહીં ને ફરવા લઈ જવા નહોતા એટલે ના પાડી દીધી અને પછી અમારા માસ્ટર હવન ઘરે વયા ગયા અને અમને કે લઈ ગયા નહીં ફરવા નથી જવા દીધા અમને તો અમે ઘરે જ હતા આખો દિવસ અમે ઘરે જ હતા અમારે ફરવા નહોતું જવું એટલે નહોતું જવું અમારે અને હવે મને આવે છે નીંદ એટલે હવે હું સુઈ જાઉં બાય બાય જમીશ નકર સુઈ જાય હું આવે એટલે ઉઈ જાઉં છું કેમ મમ્મી કારેલાનું કાંઈ અમને ભાવતું નથી હો મને જગાડો આવજો હું ઉઈ જાઉં છું હો તમે સુઈ જાવી હવે બાય બાય એટલે વિડીયોને એન્ડ આપી દીધો અને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જયમાં મોગલ ને મહાદેવ બધા એટલે બધા મારા સબસ્ક્રાઇબર મહાદેવ બાય બાય ગુડ નાઇટ અને હવે મળીએ નવા બ્લોગ બાય બાય સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય ગુડ નાઇટ